डॉक्टर पुरुषोत्तम महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय। હમણાં આપણે યુવકોએ જે બધો રાસ કર્યો અને મેળે જવું છે એ વાતો પણ એની અંદર આવી. આ આપણો એક સૌરાષ્ટ્રની અંદર અને બીજે પણ ઘણે ઠેકાને કદાચ હશે એટલે આવી રીતના મેળા ભરાય છે. લોકમેળા જેને કહીએ છીએ. ઘણા માણસો એમાં ભેગા થાય અને ત્યાં આગળ આવા મંડળીઓ જે હોય એ બધા ભજન ને કીર્તન એવું બધું ગાય છે. એટલે એક આનંદ મંગળની આ વાત છે કે ત્યાં મેળામાં જઈને લોકો ભેગા થાય, એકબીજાને મળે અને આવી રીતના પોતપોતાની કળા જે કંઈ પોતે શીખ્યા હોય, ભજન મંડળીવાળા ભજન ગાય, રાસવાળા રાસ ગાય, એ રીતે આપણે આ મેળાઓ ભરી અને એનું કાર્ય થાય છે. બીજી રીતે આપણા ઉત્સવો પણ થાય છે કે જન્માષ્ટમી ઉત્સવ, રામનવમી ઉત્સવ છે, શિવરાત્રિ ઉત્સવ છે. એ રીતના ઉત્સવો પણ દરેક ઠેકાણે ભારતની અંદર થાય છે. જે જેના મહત્ત્વના ઉત્સવો હોય, જેના ઈષ્ટદેવના, એ રીતે દરેક ધર્મોવાળા પોતપોતાના ઈષ્ટદેવ, પોતપોતાના ધર્મગુરુઓના ઉત્સવો એ રીતે ઉજવે છે. અને ભારતની અંદર મોટા મોટા ઉત્સવોમાં ખાસ કુંભ મેળાઓ પણ થાય છે. એટલે કુંભના મેળા એ પણ મહાન ઉત્સવો છે, જબરજસ્ત. અને એ પણ 6 વર્ષે 12 વર્ષે એવી રીતે કુંભ મેળાઓ થાય છે. એ બધાની અંદર તો મુખ્ય કારણ એ છે કે આપણા ધર્મના સંસ્કાર વધે, ભગવાન વિશેની ભક્તિ વધે અને આપણું જીવન સુખી અને પવિત્ર બને, એની પાછળનો આશય છે. ભગવાનના ગુણગાન ગાવાથી, ભગવાનના દર્શન કરવાથી આપણી અંદર આવા શુભ વિચારો, સંસ્કારો આવે છે. એટલે એ રીતે કુંભની અંદર પણ અનેક મહાત્માઓ આવે, અનેક મહાત્માઓના દર્શન થાય. એમની જ્યાં આગળ જે કુટીરો બધી કરી હોય એની અંદર પણ ભગવાનની કથા વાર્તા થતી હોય છે. આપણા ઉત્સવો જ્યાં ઉજવાય છે એની અંદર પણ કૃષ્ણ જયંતિ વખતે કૃષ્ણનો મહિમા કહેવાય. કૃષ્ણ પરમાત્માના ચરિત્રો એની અંદર આપણે જાણવા સમજવા મળે. રામ જન્મ અવતાર તેમાં રામ ભગવાનનો એ પ્રમાણે કીર્તનો હોય, ભજન હોય, એમના જે કંઈ કાર્યો કર્યા હોય, ચરિત્રો હોય, એ બધું આપણને સાંભળવા મળે છે. જે રામાયણના પ્રસંગો છે, ભાગવતમાં કૃષ્ણ પરમાત્મા, એવી રીતે દરેક ઉત્સવો આપણે ઉજવાય છે. ભગવાન શ્રીજી મહારાજ પણ આ લોકમાં પધાર્યા તો એમને પણ આ બધી જે આપણી ભારતીય સંસ્કૃતિ, ભારતીય ઉત્સવો, ભારતીય જે મંદિરો છે, એ બધી વસ્તુ એમને રાખી છે. ભારતીય જે સંતોનું જીવન છે એ પણ કેવું હોવું જોઈએ, એ બધી વસ્તુને એમને અપનાવી છે. કારણ કે એ દ્વારા આપણા સંસ્કારો વધે છે, આપણો ધર્મ ભાવના વધે છે, ભગવાન વિશે ભક્તિ વધે છે. એટલા માટે આ ઉત્સવો થાય છે અને એ રીતે જીવન મનુષ્યનું શુદ્ધ અને પવિત્ર બને છે. એમાંથી ઘણી ઘણી પ્રેરણાઓ મળે છે. આવા બધા ઉત્સવોની અંદરથી બહુ સારી પ્રેરણાઓ આપણને મળે. અહીંયા આપણે જે આ ઉત્સવ આજે ઉજવીએ છીએ તો એની અંદરથી પણ આવી ભગવાનની કથા વાર્તાઓ થાય છે. આવા રીતના આપણે અહીંયા આગળ જે આખું આયોજન છે જનનગરની અંદર, એમાંથી પણ આપણને કેટલી સારી પ્રેરણાઓ મળે છે. કે પ્રદર્શન છે કે જ્યાંની અંદર આ દુનિયાના જે સીમાડા લોકોએ રચ્યા છે, એ સીમાડા વગરની આપણી દુનિયા છે, પણ આપણે પોતે એને સીમાડા ઊભા કર્યા છે. આપણા પોતાના અહમને મમત્વરૂપી સીમાડા છે અને એ સીમાડાથી આપણે દુઃખી થઈએ છીએ. પણ જો આ વસ્તુ જુએ, એનો વિચાર કરે તો ઘણા આપણે જાતના અહમ, મમત્વ, રાગ, દ્વેષ, ઈર્ષા એ બધું આપણામાંથી જાય. કારણ કે એ કાઢીએ તો જ શાંતિ થાય. એટલે ઘણી વખત આપણે આપણા પ્રયત્નથી આ વસ્તુ બનતી નથી, પણ ક્યારેક આવા સંત સમાગમમાં આવે, આવી સભાઓમાં આવે, સભામાંથી એ સંતોના પ્રવચન સાંભળીને, એવી વાતો સાંભળીને પણ આપણને કેટલી પ્રેરણા થાય છે
કે મારા જીવનમાંથી મારે હઠ કાઢવી છે, માન કાઢવી છે, સ્વભાવ પ્રકૃતિ વ્યસનો દૂષણો કાઢવા છે, એવી પ્રેરણાઓ મળે. અને આવી રીતે આમાં પ્રદર્શનો જોવાથી પણ આપણે પ્રેરણા મળે કે ભાઈ આપણે કોઈ પણ જાતના ભેદભાવ સિવાય આપણું જીવન જીવવું જોઈએ, રાગ દ્વેષ સિવાયનું આપણું જીવન જોઈએ. કારણ કે માણસ રાગ દ્વેષથી જ પીડાય છે અને એ પ્રમાણે અહમ મમત્વથી પીડાય છે. અને એને લઈને જ આપણે આ બધી ઘરના કજિયા છે. ઘરની અંદર પણ કૌટુંબિક કજિયાનું કારણ શું છે કે અહમ મમત્વ થાય, રાગ દ્વેષ થાય. એને લઈને એ કુટુંબની અંદર પણ આપણે મુશ્કેલીઓ થાય છે. એની અંદર પણ આજે પતિ પત્ની એકબીજાનું જુદું કરે છે કે મારું જુદું તારું જુદું, પણ હવે તમે એક જ ઘરમાં રહેવાનું પછી જુદું શું. એટલે આવી એક અહમ મમત્વને લઈને અમુક પોતાના વેગને લઈને આ થાય છે. પણ આપણે જીવન સમૂહ જીવન છે આપણું કુટુંબ એ સમૂહ છે. સમૂહની અંદર રહીને જ આપણે આપણું જીવન જીવ્યા છે. પણ આજના યુગને લઈને, આજના વાતાવરણ લઈને એ ઘરની અંદર પણ આપણે સીમાડા ઊભા કર્યા છે. અને એની અંદર પછી એકબીજાના પ્રત્યે ખૂબ જ આપણે દુઃખ પણ થાય છે. સમાજની વિશે પણ આપણે એવી રીતે કર્યું છે. એની રીતે પણ નાત જાતના વાળાઓ ઊભા કરી અને ભેદભાવ કરીને આપણે એટલા દુઃખી થઈએ છીએ. પણ બધાએ આપણે સારી રીતે સમાજમાં રહી એકબીજાના પ્રત્યે પ્રેમ રાખી અને જીવન જીવવાનું છે. એટલે કહેવાનું શું છે કે આવી રીતે આવા ઉત્સવો કેટલીક વખત લોકોને લાગે કે આવા બધા ઉત્સવો શા માટે, આવા મોટા ખર્ચા પણ શા માટે. પણ આ ખર્ચા નથી, આની પછવાડે ઘણી જાતની પ્રેરણાઓ આપણને મળે છે. આપણા મહાન ઉત્સવો તો ભારતમાં થતા જ આવ્યા છે. નથી થતા એવા કુંભના મેળાઓ પણ થાય છે, એમાં પણ બહુ જ મોટા ખર્ચાઓ કરવા પડે છે. પણ એમાંથી લોકોને કંઈક સારી ભાવનાઓ મળે છે. એમ આપણા ઉત્સવો ધાર્મિક ઉજવાય છે. એની પછવાડે પણ હેતુ છે કે લોકોમાં ધર્મ ભાવના જાગૃત થાય, એની પછવાડે કંઈક સારા સંસ્કાર મળે એ છે. આની અંદર બાળનગરી પણ છે. બાળનગરીની અંદર તમે જો બાળકો જ કામ કરે છે, એટલે બાળકોને પણ એવા સારા સંસ્કાર મળે, એમનું પણ એક જીવન બને. એ પણ આ પ્રમાણે ભગવાનની વાત છે, મહિમાની વાત છે, સંસ્કારની વાત છે. એ બાળકોની અંદર પણ એવું છે. બાળકો પણ વ્યસન મુક્ત કરાવે છે. આજે છોકરાઓને આપણે વ્યસન મુકાવવું પડે, છોકરાઓનું આપણે જ ધ્યાન રાખવું પડે. એને બદલે છોકરા આપણું ધ્યાન રાખે, આપણને વ્યસન મૂકવાની વાત કરે. આ કેટલી બધી આની અંદર કેટલો બધો ફાયદો આમાંથી થાય. એક સમાજ સારો થાય, આની અંદરથી એક સમાજ સારો થાય છે, એવી પણ એક વસ્તુ છે. એટલે કોઈ પણ કાર્ય આપણે જ્યારે કરવું હોય છે ત્યારે આ બધું આવું મોટું આ બધા આયોજન કરવા જ પડે છે. એટલે આપણે ઠેક આજે રાષ્ટ્રીય રીતે પણ કેટલાક આપણે મોટા મોટા સમારંભો કરવા પડે છે. એની પછવાડે હેતુ સારો પણ છે કે ભાઈ આપણા રાજ્યની અંદર લોકોનું સારી રીતે સુવિધાઓ પ્રાપ્ત થાય, એ બધું આયોજન કરવું પડે છે. પણ એ જ્યારે બધા ભેગા થઈએ ત્યારે એની પછવાડે ખર્ચો પણ કરવો પડે છે. પણ એ ખર્ચો આપણે માનીએ છીએ કે કંઈક આ દેશના કાર્ય માટે આપણે આ બધા ભેગા થઈને કાર્ય કરવું છે, એટલા માટે અધિવેશનો ભરાય છે. બધા આપણે બધું જાણીએ છીએ. સામાજિક રીતના પણ અધિવેશનો હોય છે, સમાજનો પણ હોય છે, રાષ્ટ્ર રીતે હોય છે. આ બધી ઘણી જાતનું અધિવેશન, પણ એની પછવાડેનો હેતુ આપણે રાખીએ છીએ કે કંઈક આપણે અંદર આ ભેગા થઈ અને સારું સમાજનું કાર્ય થાય, દેશનું કાર્ય એટલા હોય છે. એટલે ખર્ચો કરવો પડે છે. પણ એ ખર્ચો આપણે જાણીએ છીએ કે નહીં એ યોગ્ય છે. એમ ધાર્મિક રીતે જે આ ઉત્સવો છે, એ ધાર્મિક ઉત્સવની પછવાડે પણ એક આ મહાન એક હેતુ છે કે જેમાંથી માણસોને આવી સારી પ્રેરણાઓ મળે, અહીં આવે કરે. તમે મેં કહું આપણે પોતાના પ્રયત્નથી જે કાર્ય ન થાય એ કાર્ય અહીં સહેજે થઈ જાય છે. ઘણા એવા દાખલા, ઘણા એવા માણસો આવે છે કે જે ઘણા વખતનું વ્યસન હોય પણ છૂટી ન શકતું હોય, પણ સંતોના પરિચયથી એને એ મૂકવાનું મન થાય છે. અહીંયા ઘણા માણસો આ જુએ છે, પ્રદર્શન જુએ છે, અને આ બધું જુએ ત્યારે એના મનમાં થાય કે નહીં ખરેખર મારે આ મૂકવું જોઈએ. કેટલાક અહીંયા વ્યસન મુક્તની વાત જાણી કે આવે છે એને ઘણા વખત પ્રયત્ન મૂકવા કર્યો છે. એ નોંધે છે કે મેં આ વ્યસન મૂકવા માટે મેં ઘણા વખત પ્રયત્ન કર્યો, પણ આ વખત મેં જોયું છે તો મને દ્રઢતા છે કે મારું વ્યસન જશે. એવી એક શ્રદ્ધા બેસે છે. એને એક શ્રદ્ધા બેસે કે ભગવાન આની અંદર દરેક ઠેકાણે આપણા ભગવાનની વાત છે અને એક આધ્યાત્મિક વાતાવરણની અંદર છે. આ વાતાવરણ કેવું આધ્યાત્મિક છે કે જેથી કરીને માણસને સારી પ્રેરણાઓ એની મેતે મળે અને સારો લાભ એને પ્રાપ્ત થાય. એટલે આવા ઉત્સવોથી
આપણા મનમાં એમ થાય છે કે આમાં શું, પણ ખરેખર ઘણા માણસોને, બધાને આપણે કહીએ કે 100% એનું પરિણામ ન આવે, પણ અમુક એનું જ્યારે પરિણામ આપણે જોઈએ છીએ બહુ સારા પ્રમાણની અંદર આવે છે. અને આનો આ પ્રયત્ન છે એ પણ આપણો સફળ થાય છે. નથી થતો એમ નથી, હાથ પગ ઝાલીને બેસી રહે કંઈ થાય નહીં, પણ આ એક પ્રયત્નો છે. આ ઉત્સવો છે એની પછવાડે પ્રયત્ન છે કે માણસોની અંદર ધાર્મિક વૃત્તિ થાય, લોકોની અંદરની હિંસા વૃત્તિ પણ ઓછી થાય, આહાર વિહાર પણ શુદ્ધ થાય અને એનું ચારિત્ર પણ સારું થાય. એ બધી વસ્તુ આપણે અહીંયા જોવા મળે છે. એટલે ધાર્મિક ઉત્સવો પાછવાડે ખર્ચો નથી, પણ એની અતિ અધાય પ્રાપ્ત થાય, જે ખર્ચો કરતાં પણ ન થઈ શકે, આપણા પ્રયત્નોથી પણ ન થઈ શકે એવી વાત સહેજે સહેજે આની અંદર થાય છે. અંદરથી એવા ઘણા માણસો છે. ભગવાન શ્રીજી મહારાજના વખતની અંદર એક ભારવટીયો આપણે જોબન વડતાલો કરીને હતો. વડતાલ ગામ છે ખેડા ડિસ્ટ્રિક્ટની અંદર, ત્યાં ભગવાન સ્વામિનારાયણ મોટું મંદિર બાંધ્યું છે એમની પોતાની પોતે હયાતીમાં. અને ત્યાં એ ગામનો મંદિર નહોતું બાંધ્યું તે પહેલાં એ શ્રીજી મહારાજ ત્યાં આજુબાજુ બધે ફરતા જાય. પણ એ જોબન વડતાલો એટલે એ ગામનો, અને એને બહુ જ બારવટું કરતા, લોકોને ખૂબ કણડગત કરતા અને લોકોને હેરાન પરેશાન કરતા. અને ગમે ત્યાં એને દારૂક મારે આને લૂંટવો છે કે આ ગામ લૂંટવું છે કે રાજાની તિજોરી લૂંટવી છે તો એ સફળ જ થતો, એવો જબરદસ્ત હતો. અને એની ઘણા લોકોને ધાક પણ હતી કે જો આ પ્રમાણે જોબન આવે તો માણસો ઘરમાં બેસી જાય, સંતાઈ જાય. અને એવા મોટા મોટા માણસોને પણ એવી બીક રહેતી. વસોના કશ્યપે કરીને તે વખતના ગાયકવાડ સરકારમાં બહુ જ મોટા ઇજારદાર બધું રાખતા, કાઠિયાવાડનો ઇજારો રાખે, અને પાસે પોલીસ પહેરો બીજું ત્રીજું બધું રહે, કારણ ખંડની ઉઘરાવણી હોય બીજા રાજવાડા પાસે, એટલે ઇજારો આપવામાં આવતો. એ કશ્યપે એટલા બધા સુરવીર એમની પાસે આ બધું વધે. એ પેટલાદમાં ગાયકવાડનું પેટલાદ તાલુકો હતો, ત્યાં પોતે એમની ઓફિસને પોતે મૂળ તો વસોના પણ રહેવાનું ત્યાં હોય. પણ જોબન વડતાલો ક્યારેક ત્યાં પેટલાદની અંદર આવી જાય, ખબર પડે કે આ જોબન આવ્યો છે, તો બધા બીજા તો દુકાનો બંધ કરીને બેસી જાય ઘર બહાર કરીને, પણ કશ્યપે પાસે લશ્કરને હથિયાર બધું હતું તો એ પણ ઘરમાં હંતાઈ જાય અને બધા બારણા બંધ કરી દે. એટલી બધી એની ધાક, એવો જબરદસ્ત બારવટીયો હતો. હવે એ આ બધાની ચોરી કરવી, લૂંટફાટ કરવી, આ બધું હતું. એને એક વખત સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે અને એ પોતે પોતાની પાસે એક ઘોડી રાખે છે. મહારાજ કાઠિયાવાડ બહુ ફરતા, અને કાઠિયાવાડમાં કાઠી દરબારો છે, એમને ઘોડા ઉપર દરબારોનો પ્રેમ બહુ હોય, એ સારી જાતના ઘોડા બધા રાખે. એમ શ્રીજી મહારાજની પાસે પણ એક એવી સારી ઘોડી હતી, એટલે દરબારો બધા સાથે હોય, અને શ્રીજી મહારાજ પોતે જ્યાં જાય ત્યાં બધું સાથે જઈને આમ પણ કરે. એટલે એને મનમાં થયું કે જો મારી પાસે આવી સ્વામિનારાયણ પાસે ઘોડી હોય તો મારે 100 ગૌ સુધી જવું હોય, તે દાડે તો બધું આ વાહન વ્યવહાર નહીં, પણ એનાથી પોતે કાર્ય થાય કે જ્યાં જવું હોય ત્યાંથી ચોરી કરીને પાછો પોતાને ઘરે આવી જાય. એવી રીતે એની ઈચ્છા થઈ. શ્રીજી મહારાજે તે વખતે ડભાણની અંદર યજ્ઞ કરો, એટલે વડતાલથી 5-6 માઇલ દૂર ઉપર, 10-12 માઇલ કિલોમીટર થતું છે. એટલે ત્યાં આગળ એમને મોટો યજ્ઞ કર્યો અને લાખો માણસો યજ્ઞની અંદર આવેલા. શ્રીજી મહારાજની સાથે બધા કાઠી દરબારો બીજા ત્રીજા પણ ઘણા મોટા પ્રમાણમાં આવ્યા. હવે બધા પોતપોતાનો વાહનમાં ઘોડા બધા લઈને આવેલા. હવે ત્યાં આગળ મોટી ઘોડશાળ કરી, કારણ દરેક વ્યવસ્થા કરી. આપણે મોટરનું પાર્કિંગ કરવું પડે છે કે દરેક મોટર લઈને આવે તો ક્યાં ઘોડની પાર્કિંગ બધું હોય, એવી દરેક જાતની વ્યવસ્થા એમને ગોઠવવામાં આવી. એમાં ઘોડા બધા જે હતા એની પણ એક ઘોડશાળ બનાવેલી, એટલે બધા 5, 50, 100, 200 જે હોય એને લાઇનમાં બાંધે, એની બધી સારવાર થાય, ચંદી આપે, ખવડાવવું પીવડાવવું બધા માણસો થઈ જાય. એટલે ઉતારા બધા માણસો ના હોય, એટલી બધી વ્યવસ્થા તે ઘડે ત્યાં ડબ્બાની અંદર થયેલી હતી. હવે યજ્ઞ 18 દિવસ સુધી ચાલેલો અને ઘણા માણસોએ લાભ લીધેલો હતો. તે વખતે આ જોબનને એમ થયું કે આ ભગવાન સ્વામિનારાયણ દબાણમાં આવ્યા છે અને એની પાસે ઘોડી સારી છે, મારે લેવી છે. એટલે આવો એક એના જે કંઈ નિશાન કોઈ દિવસ પાછું નહીં પડેલું એવો એ ડર છે. અને એનું તીર પાછું ચાલે કે બારવટિયાનું પોતે લઈને જાય કે આ કોણ, આ શું છે, તો આ જોબનનું તીર છે. એટલે કોઈ માણસ એનું નામ ન લે, એ માણસ બીજો કોઈ એને અડી ન શકે. અત્યારે ચાલે છે ને આપણે અહીંયા આગળ અંધારી આલમ છે ને, અંધારી આલમનું બધું ચાલે છે ને તમારે, કે એનું નામ પડે એટલે બધા થરથરી જાય.
કોઈ કંઈ બોલી ન શકે. ગમે તેવો માણસ જાય કે હું એનો માણસ છું એટલે પેલા થથરી જ પડેલો, અને એના નામથી ઘણા રડી ખાય છે. તમે જુઓ અત્યારે આપણે જોઈએ છીએ મૂર્તિમાન એવો આ બારવટો હતો, એના નામથી લોકો રડી ખાતા. એના નામ કોઈ લે તો માણસ એનું કોઈ નામ ના લઈ શકે, એવી જબરદસ્ત એની ધાક હતી, અને એ રીતે બધું કામ ચાલતું હતું. હવે એને વિચાર કરીને ત્યાં મહારાજ યજ્ઞમાં બેઠા. મહારાજ તો પછી રાત્રે દિવસે સભાઓ ચાલતી, દિવસે યજ્ઞ ચાલતા, સભા ચાલે, એટલે રાત્રે બધા સભામાં હોય. પેલો જાણે માણસો કોઈ દેખાતા ને આ શું, એટલે એને એમ જોયા કરે કે માણસ બહુ છે અહીંયા તો, અહીં તો માણસ કોઈ દેખવા, બધા માણસો ઘોડે ઘોડે માણસો દેખાય, એટલે પાછો પડે. અને વળી પાછો હિંમત કરીને જાય, આમ નજીક જાય, અને જો ઇલેક્ટ્રિકનો કરંટ લાગે એમ કરંટ લાગે ને પાછો પડે. એટલે આવી રીતે એને થયું. કેટલાક દિવસ પાછો પડ્યો, બીજે દિવસ પડ્યો, ત્રીજે દિવસે, આમ 5-6 દિવસ એને પ્રયત્ન કર્યો, પણ આવું નવું એને થયા કરે. એટલે એના મનમાં થયું કે મારે અત્યાર સુધી મારી જિંદગીમાં હું જ્યાં ગયો ત્યાં પાછો પડ્યો નથી. મેં ગાયકવાડની તિજોરી પણ લૂંટેલી છે, અને એની પાછળ ઘણા અસવારો પડ્યા તો પણ એ હાથમાં નહોતો આવ્યો, અને એને સફળ થયેલો હતો. એ બાબતની અંદર એના મનમાં થયું કે આજે હું નિષ્ફળ થઉં છું, માટે આ કંઈક વસ્તુ જુદી છે, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે પછી 2-4 દાડાઓ પ્રયત્ન થયા પછી પોતે ભગવાન શ્રીજી મહારાજ આવી સભા કરીને બેઠેલા હતા, અને ત્યાં આગળ પોતે ગયો કે મારે હવે ગમે તેમાં કોઈ અવતારી પુરુષ છે એના દર્શન કરવા જોઈએ, અને એમાં મારે જઈને પગે લાગવું જોઈએ. એમ કરીને પોતે ત્યાં સભામાં આવે છે. સભામાં આવે છે એટલે શ્રીજી મહારાજ તો અંતર્યામી ભગવાન હતા. એને આમ આવતા જોયો એટલે મહારાજ કહ્યું, જોબાન આવો. મહારાજ એનું નામ લઈને બોલાવ્યો, અને નજીક બોલાવીને કહે, જોબાન ઉજાગરો શા માટે કર્યો? ત્યાં મને કહ્યું હોત તો મારી ઘોડી હું તને આપી દે. ભગવાન કોઈનું લેવા નથી આવ્યા, આપવા માટે આવ્યા છે. તને આવો વિચાર શા માટે આવ્યો? તને મને સામે આવીને કહ્યું હોત તો હું આપી દે તને, કારણ કે અમે લોકોનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, લોકોને આપવા માટે આવ્યા છે. પેલો બહુ શર્મિંદો થઈ ગયો કે હું ચોર છું એ પણ જાણે છે, મારું નામ પણ જાણે છે, હું જો લેવા ઘોડી આવ્યો એ પણ જાણે છે. ભગવાન એમને કોઈ દાડો ભેગા થયા નથી, કોઈ દાડો સંબંધ થયો નથી, કોઈ દાડો વાત પણ નથી, પણ છતાં એને જ્યારે આ વાત કરી એટલે જાણ્યું કે કંઈક ભગવાન જ છે સાક્ષાત, કે મારા મનની વાત પણ જાણે છે, હું કોણ છું એને પણ જાણે છે. પગમાં પડી ગયો, અને પછી પ્રાર્થના કરી, હે ભગવાન મારા ગુના માફ કરો, કે જ્યાં આગળ મારે પાપ મૂકવું જોઈએ ત્યાં મેં પાપ કર્યું. આપણે કહે છે ને કે તીર્થ અન્ય ક્ષેત્રે કુટુંબ પાપમ તીર્થ ક્ષેત્રે વનેશ્વરી. એટલે તીર્થમાં જઈએ છીએ શા માટે? કે કંઈક આપણું પાપ મૂકવા માટે. તીર્થોમાં જઈએ છીએ કે આવા સભાઓમાં જઈએ કંઈક પાપ મૂકવા પડે. અહીંયા અહીં સભામાં જ આપણે કંઈક પાપ કરીએ, તીર્થોમાં જઈને પણ પાપ કરીએ, ત્યાં પણ હિંસા કરીએ, ચોરી કરીએ, વ્યસનો કરીએ, બીજું ત્રીજું કરીએ, તો એ તો ઉલટું પાપ આપણું વધી જાય. અને તીર્થોમાં એટલા માટે કે આપણે પાપ જતું રહે અને પવિત્ર છે એટલા માટે. પણ ત્યાં જઈને જો પાપ કરીએ તો એનું નિવારણ કોઈ છે જ નહીં, એ વજ્રલેપ થઈ જાય છે. એવી રીતે અહીંયા જોબન કહે છે કે ભગવાન તમારી પાસે તો મારે પાપ મૂકવા જોઈએ, મારા ગુનાઓ છે એ મૂકવા જોઈએ, એને બદલે તમારા પાસે જ મેં ગુનો કર્યો. એટલે મારો કોઈ છુટકારો થાય એવું ના થયું કે જિંદગીમાં મારું પાપ છૂટી જાય, 1000 વર્ષ સુધી મારા પાપથી મુક્ત ના થયું, એવું ભયંકર પાપ મેં કર્યું. તમારું જ વાહન ઘોડી મેં ચોરોનો સંકલ્પ મહાપાપી છું, માટે મને મુક્ત કરો. શ્રીજી મહારાજ એની આ વાત સાંભળીને એનો એ પશ્ચાતાપ છે, મોટું પ્રાશ્ચિત છે, એ જાણીને શ્રીજી મહારાજ પ્રસન્ન થયા કે જોવાનું કે આજથી આ ધંધો મૂકી દેવો. આજથી કોઈ દિવસ કોઈ ચોરી કરવાની ઢાળ પાડવી નહીં, કોઈને મારવું નહીં, કોઈને લૂંટવા નહીં, કોઈને દુઃખ ના આપવું, ત્રાસ ના આપવું. આ બધી વસ્તુ એને કહ્યું, એને સ્વીકારી લીધી, ભગવાનનો આશ્રિત બન્યો. ત્યારથી એ પોતે ભગવાને માળા આપી, હાથમાં માળા તરવાર મૂકી દીધું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે એવો ભક્ત બની ગયો. અને પછી એને પોતાને ગામ શ્રીજી મહારાજને બોલાયા વડતાલમાં. અત્યારે જે મોટું મંદિર છે એ જોબનને સંકલ્પે થયેલું છે. એટલે એક પાપી માણસ, એક દુષ્ટ માણસ, એ અભિમાની માણસ, એનું અભિમાને ગયું, પાપ ગયું, દુષ્ટ ગયો, દુષ્ટ ભાવ ચાલ્યો ગયો, આખું પરિવર્તન થઈ ગયું કે આખો એક ભક્ત બની ગયો કહો. અને એ ભક્તને ત્યાં ભગવાને મંદિર કર્યું છે. એટલે કહેવાનું શું છે કે આવા ઉત્સવમાં આવો એક પ્રસંગ પણ બને, જે આવો મહાન જબરદસ્ત લૂંટારોનું પરિવર્તન થઈ જાય. ત્યાં કંઈ ઉપદેશની વાત નથી, પણ આવા એક સમયની અંદર એનો આવો પ્રભાવ જોઈએ, આવું એક ભગવાનના દર્શન કરે, એમાંથી માણસની મનોવૃત્તિ આખી બદલાય છે, પરિવર્તન આખું થઈ જાય છે. કહે છે ને આખું પરિવર્તન, કે આપણી અંદર રહેલા જે દૂષણો છે, સ્વભાવો છે, પ્રકૃતિઓ છે, એ બદલાઈ જાય છે. માણસ એક ભક્ત બને છે અને એ કેટલું સારું કાર્ય કરે છે.
જે માણસને દુઃખરૂપ હતો, ત્રાસરૂપ હતો, એ આખું બંધ થઈ ગયું. એને બદલે એક ભક્ત બની ગયો અને ભક્ત થઈને પછી હજારોને ભગવાનને માર્ગે દોર્યા પાછા. ભગવાનના ભજન કરે, કરાવે, એટલે એની નાતમાં પણ બધાને ઘણા ભક્તો કર્યા. એટલે કહેવાનું શું છે કે આપણને આવા સમયાથી આવો મોટો લાભ થતો હોય છે. એટલે આની અંદર આ કરવાથી માણસોની અંદર આવું બધું થાય છે. એટલે આ કંઈક કાર્યો થાય છે, એમાં કંઈ ફળ નથી, એનું કોઈ એ નથી કે આ ખાઈ કોઈને ભેગા કરીને બધા ચાલ્યા જાય છે, આ બધું શું છે એવું આપણા મનમાં બહુ રહે છે. પણ તમે વિચાર કરો તો આવા ઘણા પ્રસંગો આપણા મહાન આચાર્યો થઈ ગયા છે, આપણા બધા અવતારો થયા છે, એમની વખતે ઘણા પ્રસંગો આવા બન્યા છે. આવા એક સમારંભમાં આવવાથી થયા છે. એટલે આવા સમારંભો ધાર્મિક સમારંભો છે. પછી જે નાટારંગ છે એ તો નાટારંગ રહેવાનો છે. આજે ઘણા રીતના આવા ધાર્મિક કહેવાય મેળા, ધાર્મિક મેળા કહેવાય, પણ એની અંદર બધા ડિસ્કોય થતા હોય, દારૂની મસરો થતી હોય છે, ચોરીઓ થતી હોય છે, અને ભૂસું ભજીયા ખાઈને ચક્રાવા થઈને ચાલ્યા જાય છે. એટલે એની વાત નથી આ વાત તો એક આપણા ભારતીય અસલ જે પ્રણાલિકાઓ છે, અસલ જે આપણા ઉત્સવો છે, જેની અંદરથી માણસોનું પરિવર્તન થાય. આજે માણસનું પરિવર્તન કરવું એ બહુ મોટી વાત છે. એનો સ્વભાવ મૂકવો, એમાંથી આ પ્રમાણે રાગદ્વેષ કાઢવા, વ્યસનો મુકાવવા, આવી પ્રકૃતિઓ છોડાવી, એ બહુ કઠિન વસ્તુ છે. પણ એ આવા જ્યારે પ્રસંગો જુએ છે, એની અંદર એક દિવ્ય વાતાવરણ હોય છે, એમાં એક આધ્યાત્મિક વાતાવરણ હોય છે કે જેને લઈને માણસને એક સારી પ્રેરણા મળે. એ પોતે આ પ્રમાણે પોતાનું જીવન શુદ્ધ અને સારું બને છે અને એ પ્રમાણે ઘણું થાય. એટલે કહેવાનું શું છે કે આવી રીતે આ ઉત્સવોની અંદર આપણે જાણીએ કે આમાં શું આપણને થાય, પણ ઘણું લાભ થાય છે. આવા ઘણા દાખલા, ઘણા અનુભવ છે. તો એ વસ્તુ છે. માટે આવા જે મેં કહું આપણા ઉત્સવો પરાપૂર્વથી ચાલ્યા આવેલા છે, એ ઉત્સવનો જરૂર લાભ લેવો. બાકી આજે કેટલીક વખત આપણે ધર્મને નામે અને ધાર્મિક ઉત્સવના નિમિત્તે ઘણી મહેફિલો થાય છે, એની વાત આ નથી. અને એ આજે આપણે આપણા સંસ્કારોને નષ્ટ કરી રહ્યા છે. કે જ્યાં આગળ આજે આપણે નવરાત્રિ આવે છે, નવરાત્રિની અંદર આપ બધા જાણો છો માતાના એ પર્વ છે. નવરાત્રિ દિવસે 9 દિવસે માતાનું આપણે એ પ્રમાણે એના સંભાળવાના છે, એને યાદ કરવાના છે, એના ગુણગાન ગાવાના છે. જે જેના ઉત્સવ એના ગુણગાન ગાવા માટેનો છે કે લોકોની અંદર એ માતાના પ્રત્યેનો પૂજ્યભાવ થાય, એમના વિશેની ભક્તિ થાય અને માતાની પ્રસન્નતા માટે એ ગરબાની વસ્તુ છે. નવરાત્રિના ગરબા એ માતાની પ્રસન્નતા માટે છે. પણ આજે એ આપણે જોઈએ છીએ કે એની અંદર બધા ડિસ્કો જેવું થઈ ગયું કે એની અંદર માતા તો એક બાજુ રહી ગયા, માતાને ત્યાં આગળ મૂકી રાખે એટલું જ કે માતાને પણ દુઃખ થાય કે આ તો મારી બધું આખું કલ્ચર મારું બગાડી નાખ્યું, આ લોકોએ મારું કલ્ચર બગાડી નાખ્યું અને આ ખોટે રસ્તે ચાલે ડિસ્કો કરીને. માતા તો લઈ જાય જુદા, પણ જલસા જેવું થઈ જાય. માણસોને ભગવાનની વૃત્તિ બીજું કહેતું નથી. અને પછી પાછું ત્યાં મૌસાર પણ થતું હોય. એટલે માતા કહે છે મારે તો મારું બેહવાનું વાહન કૂકડો પણ ખાઈ જાય છે. આ તો લોકો મને પ્રસન્ન કરવાની વાત કહે મારો કૂકડો પણ ખાઈ જાય છે અને બધો ખોટો રસ્તો લઈને અધિક જાતનો અધર્મ કરે છે. તો એટલે માતા કંઈ પ્રસન્ન ના થાય. એટલે કહેવાનું છે પર્વ બહુ સારું છે અને એ કલ્ચર છે આપણું, અને આપણું એક જાતનું તેનાથી આપણને પ્રેરણાઓ મળે. પણ માણસો આજે એને વિકૃત કરી નાખ્યું. આજે કૃષ્ણ જન્માષ્ટમી જ્યારે ઉજવતા હોય ત્યારે માણસો છે જુગાર રમતા બેઠા. ત્યાં મેળામાં જાય, ત્યાં ઉત્સવમાં જાય ખરા, પણ બધા ત્યાં આગળ શું થાય કે જુગાર રમે. અને જુગાર તો એક મહાન જબરદસ્ત દૂષણ આપણું છે. અને આજે જુગારમાં બહુ માણસો એટલા બધા એમાં લોભાયા છે કે કરોડપતિ એક દાડામાં થઈ ગયા અને પૈસા ભરે. અહીંયા એક ભાઈ આવ્યા હતા, આજે અમને એક રિપોર્ટ મળ્યો કે આ દર્શન કરવા આવ્યા હતા. એ ભાઈએ આ બધું પ્રદર્શન જોયું અને એની અંદર આ બધા જુગારની વાત બીજી ત્રીજી બધી સાંભળી કે ઘણી રીતે થયું છે. એટલે એના મનમાં પછી ગયા તો ભાઈ આ વ્યસન કંઈ મૂકવાની વાત આપણે ત્યાં બધા દર્શન કરીને જાય તો વ્યસન મૂકવાની વાત થાય. એટલે એને ત્યાં આગળ આ રીતે કહ્યું કે આ વ્યસન છે મૂકવાની વાત. ત્યારે એને પોતે બધા જાતનું લખ્યું ભાઈ જુગાર છે, દારૂ છે, વ્યસન છે, બીડી છે, તમાકુ છે, આ છે, તે છે મૂકવાનું. કે આમાં તમારી શું ઈચ્છા છે મૂકો વ્યસન. એક બે વ્યસનને અને બીજા હતા તે કયા. પછી એ પેલા જે વ્યસનમાં બેઠા છે તેને કહ્યું ભાઈ તમે જુગાર વુગાર રમો છો. એટલે એને તરત આંખમાંથી આંસુ પડી ગયા અને એકદમ એક ધ્રુજકે રડી પડ્યો. પછી એને પૂછ્યું ભાઈ કેમ, તમારે શું વાતચીત છે? કારણ કે શું આ 2 દિવસ પહેલાં મારે પોતાને આ જુગારનું વ્યસન છે. એટલે 1 લાખ રૂપિયા મેં ઉછીના લીધા અને લાખ રૂપિયા લઈ અને હું જુગાર રમવા ગયો. એ જુગારમાં લાખ રૂપિયા એક દિવસમાં હારી ગયો. અને એ વાત અત્યારે મેં જોઈ આ સાંભળી એટલે મને દુઃખ થયું. એનું આડું છે કે મેં બહુ જ ખરાબ કામ કર્યું.
કે ખરેખર જો મને આ વાત પહેલાં આવી રીતે જો મને સમજાઈ હોત તો મારા જીવનની અંદર આ ખોટ ન થાય. એમ કરીને એને પછી કહ્યું કે આજે તમે ત્યાં જુગારની વાત કરીને મૂકવાની વાત કરી. એટલે કહેવાનું શું છે કે જો એને એવી પણ એક પ્રેરણા થઈ કે હું ખોટે માર્ગે જઈ રહ્યો છું. અને ખરેખર એ જુગાર એ ખોટો જ માર્ગ છે. લોકોને લોભ છે કે આજે પૈસા પાછળ છે કે એકમાંથી લાખો થઈ, લોટરીઓ ભરે છે, લોટરીમાંથી પણ આપણે જોઈએ છે કે બધા જાય છે. કોઈ જુગારી માણસ કરોડપતિ થતો નથી. થાય એ સટ્ટાખોર બધું થાય પણ આવે એવું જાય. એ બધાને એવું છે. પાછું આવ્યું એટલું પાછું ચાલુ જાય કારણ લોભ લાગે ને. પછી એક વખત આવ્યા 5, 50, 100, 200, 500 રૂપિયા, પછી એની પછવાડે લાખોને પોતાની મિલકત મૂકી દે. કારણ લોભ લાગ્યો કે આ તો આવે છે પણ જાય ત્યારે બધું જ જતું રહે. 1-2 વખત આવે ને એક થઈ જાય. અને કેટલાકને તો લોટરી લાગીને ગાંડા થઈ જાય. એક ભાઈનું સાંભળ્યું બહુ મોટી લોટરી ત્યાં લાગી તો એને પછી એના માણસો બીજી ત્રીજી રીતે મુશ્કેલી કરવા લાગ્યા અને એને હેરાન કરવા લાગ્યા. એટલે મળ્યા પછી પણ દુઃખ છે અને જાય તો પણ દુઃખ છે અને નથી તો પણ દુઃખ છે. એટલે આ માણસને સમજણ આવે, જ્ઞાન આવે તો જ સુખને શાંતિ થાય છે. એ સિવાય સુખને શાંતિ નથી. તો આ મેળાઓથી, આ ઉત્સવોથી આપણે આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરવા અહીં આવીએ છીએ. આ કંઈ તમાશા નથી કે આ કોઈ જલસા નથી કે જેથી કરીને આપણે ખોટે રસ્તે જઈ શકીએ. આમાં તો જે છે એ પાછા વળવાની વૃત્તિ છે, આત્મસન્મુખ થવાની વૃત્તિ છે કે આપણામાં રહેલા દૂષણો છે, વ્યસનો છે, સ્વભાવ છે, પ્રકૃતિઓ છે, ઘરના ઝઘડા છે, ક્લેશ છે, કંકાસ છે, આપણા ધંધાની અંદર જે વિકૃતિ આપણે કરીએ છીએ એની અંદર પણ કેટલું ભેળસેળ બીજું જુદું ચાલતું હોય એની પણ અહીંયાથી પ્રેરણાઓ મળે કે ભાઈ આપણે લોકોને શા માટે મારવા જોઈએ. પૈસા તો આપણા આજ છે ને કાલે નથી, આપણે પણ નથી. પણ આ એક પૈસાના કારણે લોકોને ભેળસેળ કરીને અનાજની અંદર, આપણી ખાદ્ય તમામ વસ્તુની અંદર કરીને બીજાને મારવાની જ વાત છે ને. બીજાને દુઃખી કરવાની વાત છે. બીજાને દુઃખી કરીને આપણે સુખી ન થવાય, બીજાને સુખી કરીને આપણે સુખી થવાય છે. એવી પ્રેરણાઓ પણ આપણને મળે છે. તો આ વસ્તુની અંદર આપણે એ દ્રષ્ટિએ અહીંયા આપણે આવીએ, આ દ્રષ્ટિનો આપણે હંમેશા વિચાર કરીએ તો પછી આવા ઉત્સવમાં જવામાં આપણને કોઈ સંકોચ થાય નહીં. અને બીજું આમાંથી મનમાં પણ થાય નહીં કે ભાઈ આ ખોટું છે, આ સાચી જ વસ્તુ છે. અને આવા જ્યાં જ્યાં થતા હોય આ રીતે મેં કહ્યું, બાકી વિકૃતિ રૂપિયા થાય છે ત્યાં તો લાખો રૂપિયા ખર્ચી નાખે જલસા જોવા માટે. અને એકને શું 100-500 ખર્ચી નાખીએ, ટિકિટો લઈએ, પાછું ત્યાં જવાની ટિકિટો આપણે, અને કેટલાય પૈસા આપણે આપવા પડે. આમ નવરાત્રિના ડિસ્કોની અંદર તો કેટલું આપણે બધું આપવું પડે, છતાં પાછા જઈએ અને એમાં મેળવવાનું કાંઈ નહીં. આપણી વૃત્તિ પાછી ન વળે, આપણે કંઈ મૂકવાનું મન ના થાય. એમાંથી તો ઉલટું આપણી બેકે છે ઇન્દ્રિયો. ત્યારે અહીંયા આપણે સંયમની વાત છે, આપણે પાછી વૃત્તાની વાત છે કે આપણે આમાં કંઈ ગુમાવતા નથી. જે કંઈ આપણે કરીએ છીએ એનું સારું ફળ, સારું પરિણામ આપણને મળે છે. એવા ભાવથી દર્શન કરીએ તો કોઈ જાતનો વાંધો ના આવે. તો એ માટેનું બળ સર્વને મળે એ જ પ્રાર્થના.